જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. તો આજે હમણાં શોર્ટ વિડીયો યુટ્યુબમાં અપલોડ કર્યો છે અને ખૂબ જ મજા આવે શોર્ટ વિડીયો બનાવવાની. તો તમે બધા શું કરો છો? મજામાં છો ને? કામ ઘરનું કરીને અને હાવ નવરી થઈ ગઈ છું અને હવે હું કરીશ રસોઈ, એ પણ 12 વાગે. તો તમે બધા કેમ છો? મજામાં છો ને? તો જોઈ શકો છો અમારા રંગીલા રાજકોટમાં, અને હું એકલી જ હોય ઘરમાં, કેમ કે વરસાદનો માહોલ જેવું હતું એટલે મેં કપડાં અંદર નાખી દીધા છે સુકવવા માટે, કે પંખાના સુકાયા રાખે. તો અત્યારે તો હમણાં વરસાદ હતો, અત્યારે તમે જોઈ શકો છો તડકો નીકળી ગયો છે. તો કેમ છો બધા? મજામાં છો તે? અને મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે. તો બહુ લાંબો વિડીયો બનાવવા નથી માંગતી, કેમ કે ટૂંકો જ વિડીયો બનાવવા માગું છું, કેમ કે લાંબો વિડીયો બહુ થઈ જાય તો યુટ્યુબ ફેમિલી લોકો જોતા નથી મારો વિડીયો. એના માટે હું આટલો જ ટૂંકો વિડીયો જ બનાવવા માગું છું. તો જોઈ શકો છો મંદિર પાસે ઊભી છું, મારા સાળંગપુરવાળા કષ્ટભંજન દેવ. તો બધાના ઘરમાં આ ફોટો હશે જ સાળંગપુરનો. જય કષ્ટભંજન દેવ, જય સાળંગપુરવાળા દાદાને નમઃ શિવાય. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અને હવે કાલે એવું હશે તો એક લોંગ વિડીયો બનાવી નાખીશ, કેમ કે તમારા માટે. તમે મારો વિડીયો જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો. તો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય કષ્ટભંજન દેવ.